દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ તો ધનાધન બેટિંગ કરી છે। સુરત, નવસારી, ડાંગમાં ભારે વરસાદ છે, પરંતુ સૌરાષ્ટ્રની સ્થિતિ એકદમ વિપરીત છે। રાજકોટના જસદણ તાલુકામાં વરસાદના વિરામે હવે ખેડૂતોની ચિંતા વધારી છે। 1 મહિના પહેલા આશા સાથે વાવેલા કપાસ, મગફળીના પાક હવે સુકાવાની કગાર પર છે। ખેડૂતો સરકાર પાસે હવે પિયત માટે પાણી છોડવાની માંગ કરી રહ્યા છે। ત્યારે શું થઈ રહ્યું છે, આવું જોઈએ, જાણીએ, સમજીએ। આ દ્રશ્યો છે રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના, જ્યાં ખેડૂતોની નજર આકાશ પર છે, પરંતુ વાદળો વરસવાનું નામ નથી લેતા। લગભગ 1 મહિના પહેલા સારા વરસાદની આશાએ ખેડૂતો દ્વારા કપાસ અને મગફળીનું વાવેતર કરવામાં આવ્યું હતું, પરંતુ હવે વરસાદ ખેંચાતા ખેતરોમાં ઉભેલો પાક મુરઝાવા લાગ્યો છે। કપાસના છોડ પીળા પડી ગયા છે, તો મગફળીના ખેતરોમાં ભેજના અભાવે સુકાવાની શરૂઆત થઈ ગઈ છે। અમે મગફળીનું આગોતરું 40 વીઘામાં વાવેતર કર્યું છે અને હવે મગફળીને પાવા માટે પાણીની વ્યવસ્થા નથી। શરૂઆતમાં થોડુંક પાણી હતું, વાવેતર થઈ ગયું, પણ હવે આ પાણી જો વરસાદ ખેંચાણો છે અને જો પાણી ન મળે તો અમારો વાવેલો પાક નિષ્ફળ જાય। સરકારે 1 મહિના પહેલા જાહેરાત કરી હતી કે અમે નર્મદાનું પાણી ખેડૂતોને આપશું, પણ હજી સુધી ખેડૂતોને ક્યાંય નર્મદાનું પાણી એક ટીપું મળ્યું નથી। જો આવીને આવી પરિસ્થિતિ રહેશે અને વરસાદ જો 2-5 દિવસ નહીં આવે તો ખેડૂતોના વાવેલા પાક નિષ્ફળ જશે। ખેડૂતોનું કહેવું છે કે આ વર્ષે બિયારણ, ખાતર, દવા અને મજૂરીના ખર્ચમાં ભારે વધારો થયો છે। મોંઘા ભાવના બિયારણ ખરીદી કરી અને કરેલું વાવેતર હવે જોખમમાં મુકાયું છે। જો આગામી 2 દિવસમાં વરસાદ નહીં પડે તો લાખો રૂપિયાનું નુકસાન સહન કરવાનો વારો આવી શકે છે અને ફરીથી વાવેતર કરવાની ફરજ પડે તેવી પણ ભીતિ સેવાઈ છે। અત્યારે વરસાદ ખેંચાણો છે તો ખેડૂતને પાણી તાકીદે જરૂર હોય તો સરકાર શ્રી નર્મદાનું પાણી અમારે અહીંયા કણું કેડીએમ છે એમાં આપે તો ઘણા ખેડૂતોને ફાયદો થઈ શકે। અને જે અમારો મોલ મગફળી અગાઉ વાવેતર કરેલ છે એ સુકાય છે તો તેને જીવતદાન મળે। આ તકે સરકાર વહેલી તકે વિચારે તો ઘણા ખેડૂતોને ફાયદો થાય એવું છે। માત્ર વરસાદની જ રાહ નથી, સિંચાઈ માટે પણ ખેડૂતો મુશ્કેલીમાં છે। જસદણ વિસ્તારના ડેમોમાં ઉપલબ્ધ પાણી હાલ પીવાના ઉપયોગ માટે અનામત રાખવામાં આવ્યું છે, જેથી ખેડૂતોને પિયત માટે પાણી મળી રહ્યું નથી। બોરવેલ કે અન્ય કોઈ વિકલ્પ ન ધરાવતા ખેડૂતો સંપૂર્ણપણે વરસાદ પર નિર્ભર બન્યા છે। મારે 50 વીઘાનું વાવેતર છે, વીઘે 5100નો ખર્ચો થાય, એટલે આ વેદના હોય અમારે ખેડૂતને, એટલે બધા ખેડૂતો અહીં ભેગા થયા છે, બરોબર। સિંચાઈની અંદર પાણી જે નાખવાનું હોય તે નખાણું નથી, ખાલી વાતું છે, બરોબર। પાઇપલાઇન બદલાવાની છે, કઈ બદલાતી નથી। કૌણુકી સિંચાઈ છે એ પાણી ખેડૂતને આપવા માટેનો છે, તો એમાં જો કોઈ હેન્ડલ ન થતું હોય તો ખેડૂતની બધી પરિસ્થિતિ કેવી હોય? ખેડૂતોની માંગ છે કે ડેમમાંથી મર્યાદિત પ્રમાણમાં પાણી છોડવામાં આવે, જેથી હજુ પણ કપાસ અને મગફળીનો પાક બચાવી શકાય। એક તરફ દક્ષિણ ગુજરાતમાં વરસાદની મહેર છે, તો બીજી તરફ સૌરાષ્ટ્રના ખેડૂતો માટે દરેક દિવસ અગ્નિ પરીક્ષા સમાન બની રહ્યો છે। આગામી 2 દિવસ જસદણના ખેડૂતો માટે નિર્ણાયક સાબિત થવાના છે। હવે જોવાનું એ રહેશે કે મેઘરાજા મહેરબાન થાય છે કે પછી ખેડૂતોની ચિંતા વધુ ઘેરી બને છે। જિગ્નેશ સિદ્ધપરા, ઝી મીડિયા, રાજકોટ।